જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું। તો જયરાજસિંહ કાઠીએ અમદાવાદથી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કીધું કે તમે દેવી દેવસ્થાન વિશે બોલોમાં અને મામા વિશે પણ ન બોલતા। અને જયદીપભાઈ કાઠીએ મનસુખભાઈ રાઠોડને કહ્યું કે રાઠોડ શેમાં આવે? તો મનસુખભાઈ રાઠોડે કહ્યું કે પૈસા હોય તો પ્લેનમાં આવે અને નહીં તો રિક્ષામાં પણ આવે। સાંભળો ફૂલ કોમેડી કોલ રેકોર્ડિંગ। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મનસુખભાઈ બોલે? હાજી થોડો તમે જે માતાજીના વિડીયો બનાવો છો ને એના વિશે વાત કરવી હતી। કોણ બોલો? અમદાવાદથી બોલું, જયદીપ કાઠી। જયદીપ કાઠી? હા। અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં શ્યામળ 4 રસ્તા। શ્યામલ? હા। હાલો, હા બોલો ને હવે। કેવા તમે અટક કેવી તમારી? અમે રાઠોડ। રાઠોડ શેમાં આવે? રાઠોડ પૈસા હોય તો પ્લેનમાં આવે, નકર રિક્ષામાં હોય। એમ નહીં, પણ જ્ઞાતિ તો હોય છે કે નહીં રાઠોડની? રાઠોડ તમારી સરનેમ છે, જ્ઞાતિ નહીં? મારી જાતિ છે ને જણની છે। માણાની જ્ઞાતિ હોય કે નહીં? માણાની જાતિની જ્ઞાતિ જણની, મારી જાત પુરુષ છે। મારામાં ભાઈનો એકય અવયવ નથી, બધું પુરુષના અવયવ છે। તમે સાંભળો, આખી મશીનરી ફિટ કરેલી છે ને, હું જણની જ્ઞાતિ પૂછું છું। હે? માણાની જ્ઞાતિ હોય, હું જાતિ નથી પૂછતો, હું જ્ઞાતિ પૂછું છું। જ્ઞાતિ નો આવે માણસમાં। હે? માણસમાં જ્ઞાતિ નો આવે। માણસમાં જ્ઞાતિ હોય જ ને, કેમ ન હોય? રાઠોડ તો બધામાં આવે, ઘણામાં આવે, દરબારોમાં આવે, દલિતમાં આવે, ઘણા લોકો ઘણા વરણમાં આવે, 18 વરણમાં આવે। હું કાઠી દરબાર બોલું। કાઠીમાં રાઠોડ આવે જ નહીં। હું કાઠી છું, મને એટલી તમારી જ્ઞાતિ વિશે ખબર હોય કે ન હોય? કે તમે ભાવનગરમાં જોઈ લ્યો। ભાવનગરમાં એ વાત સાચી, બીજા દરબારોમાં આવે, દરબારોમાં આવે, બાકી કાઠી સાંભળી લ્યો બોલો માં। રાઠોડ કાઠી દરબારમાં નો હતો, કેટલા શરત નાખવા? રાઠોડ અમારામાં 72 અટકું આવે, મને 72 આવડે છે। અમારામાં નો આવે એટલે કઉ છું। નો આવે ને, અમારામાં 72 અટકું આવે ને, મને 72 ના નામ આવડે છે। તમે કહેતા હોય તો બોલી દેખાડું। ના, મારે ઈ જોતી નથી। અમારામાં 72 અટકું આવે। મારું નામ મનુભા કાઠી બોલું, બોલું ને ભાઈ। હે? મનુભા કાઠી। તમે તો આગળ કીધું ને કે રાઠોડ છું એમ। હું રાઠોડ પણ કાઠીમાં તો આવું જ ને। એમ નહીં, તમે માતાજીના જેમ વિડીયો મૂકો। માતાજીની ભૂલોમાં તમારે કોની વાત કરવી? કયા માતાજીને દુઃખ લાગ્યું તમને? અને બધા માતાજી, હું બધા માતાજીને માનું છું। કે બધી માતાજીને માનતા, બધી માનો ને? મેં ક્યાં તમને ના પાડી? જો હું તમને તમે કરીને વાત કરું છું। હું તમે જ કઉ છું ભાઈ કે તમે બધી માતાજીને માનો ને? મને એટલે હું માતાજી બધાને માનું છું ને, એ વસ્તુ શું પ્રોબ્લેમ છે? કોઈ માનો એમને પડી જાઓ એમ નહીં, તમને માતાજી યાર વાંધો શું છે? કે વાંધો તમને મારો પોતાનો પ્રશ્ન છે, એમાં તમારે શું લેવા? પોતાનો પ્રશ્ન નથી ને, તમે સોશિયલ મીડિયા ઉપર ગમે એમ તમે કાલ મારા બાપ વિશે ગમે એમ બોલી જાવ છો, કે તમારો પોતાનો પ્રશ્ન છે, ફરિયાદ કરી દેવાય તમારા બાપ વિશે। એ અમારા માટે ઈ જ છે ને, અમારા ધર્મ માટે તમે બોલો ગમે તેમ। ધર્મ તમે ને કોને વેસાતી દીધો મારા ભાઈ? તને કયો એવો પરિપત્ર આપ્યો છે કે આ ધર્મ મારો છે? કેમ ભાઈ? ધર્મ બધા પોતપોતાના, બધાના ધર્મ હોય, બધા પોતપોતાના ધર્મ વાલા હોય। આટલા વગાડો, ભૂવા તેડી જાવ, આખું ઘર ઊંધા માથે ધોણો, તમે સોશિયલ મીડિયા ઉપર માતાજીને જેમ ફાવે એમ અપમાન કરો। માતાજી ક્યાં તમારે? એમ કહું છું, કાલ સવારે તમે ગમે એના બાપને ગાળી દો હોય ને તો તમારે મને કહેવાય। માતાજી તમારે કોઈ કુટુંબિક થતી હોય મને કહેવાય, મારી માતાજીને અમે રાડે રમીએ, અમે માનવી છીએ માતાજીને। તમારું થોડું કીધું છે ભાઈ? કાઠીની દેવીને મારે કહું છું એવું મેં કીધું હોય મને ઓડિયો મોકલો। મેં તમારી કોઈ માતાજીને કીધું ફલાણો જયદીપ કાઠીની દેવીને કહું છું તો મને ફોન કરે? ઈ માતાજી કેવાય, માતાજીનો કોઈ ધર્મ ન હોય, પરિપત્ર કાઢી દીધું મારી માતાજી તમારી જેવું તમારી પાસે માતાજી તમારી શું છે? તમારે કોઈ મને આધાર કાર્ડ બતાવો, કઈ માતાજી માનીએ છીએ અમે। ક્યાં પડી? તમે આખું ઘર ઊંધા માથા પડી જાવ? અરે પણ ઈ તમારે ક્યાં તમારે ઘરે તમે પોઈ કરો, મેં ક્યાં મારા ભાઈ તમને ફોન કર્યો? સોશિયલ મીડિયામાં જાહેરમાં આવું ન બોલીએ કોઈ પણ બાપુજીની પેટી થોડી છે। તમે દલિત છો ને? હું દલિત નથી તો મને એવું જાણકારી મુજબ એવું મળ્યું છે તમે દલિત છો। કાકા હું દલિત માંથી નથી કેતા, નહીં નકર ઓલા કોઈ દલિત તમને રાઠોડ આવવાનું કોક કહી દે। અમે રાવડી રાઠોડ આવું લાગે રાઠોડ કે ગમે તમને રાઠોડ કોક એમ કહી દે કે જાહેરમાં
કે રાઠોડ આવો ને રાઠોડ તો આવો તો રાઠોડ તમને તો એમાં સહન હું ન આવું, એમાં રાઠોડ બધા હોય, હું એક જ ન આવું. હે? તમે રાઠોડ ને ગાયરું દો, મને હું વાંધો કે એમાં રાઠોડ હું એક જ ન આવું. રાઠોડ તો હજારો છે, એમાં મારે ઉડતી ટોપી ન લેવાય, એટલે આપણે બુદ્ધિ વગર એમ કહેવાય. રાઠોડ હજારો છે એ વાત સાચી હા, તમારી. તો એમાં એ લાઠોડ કીધું એમાં હું ઉલ્લીને પીડ્યો, એ તો બધા ડાગલા કહેવાય. એટલે હે? તમે ડાગલા કહેવાય કે તમે કાઠીનું નામ લઈને સીધા મને દેવીને કીધું. દેવી ક્યાં તમારી માસીની છોકરીઓ થાય છે? એ મારો પ્રશ્ન છે. એટલે પણ તમારો પ્રશ્ન છે એ વાત સાચી તમારી. તો એ મારામાં દેવી થઈ ગઈ. હવે અમારી દેવીને મારે ન પડે, મારે શું કહું? મારા કાકા છોકરીનું નામ દેવી તમે છે. માનો તમ તારે ના માનતા હોય તો તમ તારે તમે જુઓ દીપ મારા જુઓ ના કાકા કરો તમ તારે છોકરીનું ના નામ દેવી છે. તમારે ગાળો ના દેવાય કોઈ. તો અમે બધો બેઠા તમારે શું લેવા દે? તમે ના માનતા હોય તમારો પ્રશ્ન અરે છે કોઈ કે તમારે ના દેવી માનતા હોય આપણો તમે. તમારા ભાઈ જયદીપભાઈ, એમ તમારે કોઈ નહીં, હા દેવીનો ભાઈ. વ્યક્તિગત માથો પીડ્યો હોય તો ઈ દેવીનું નામ દો, એટલે આપણે વાત કરી લઈએ કઈ દેવીનો માથો પીડ્યો. ખાલી બાધા બ્રહ્મા તમે છૂટા ઠીક કરો. તમે મામા દેવ વિશે બોલ્યા મામો કેનો છોકરો હતો? હે? મામો કોનો છોકરો હતો? પણ ઈ મારે ક્યાં જોવો, ઈ જો તમારે એ ક્યાં કાંઈ જોવાનું, પણ કોના લાકડા છોકરા લઈને છે ને નીકળી હું પીડ્યા છો. પણ એમ નહીં. મારી વાત સાંભળો. કાઠીના ઓલા બિરજમાન થયો ને ઓલા દેવી પૂજક હારે તમે ડૂ હાંટીઓ કરો, હાલી જ મળ્યા છો હારો. તો ઈ તો અમે ગમે ઈ કરીએ. હું તો ભાઈ તમારે ઘરે કરો ને, મને હું કેમ દેખાડવા આવો છો? તે તમે મામાને ભેગો રાખો ને. હું તો એવું વાત એમને મામાને ભેગો ઉડાવો, મને હું વાંધો? એમને તમારા મામાને ભેગો ઉડાવો તો મને હું વાંધો? હું એની ભેગો નહીં બેહું કે હું હું એમ કહું છું મામો ને મામી તમે આખું ઘર મથો, મારા બાપનું કઈ જાતું નથી. એમ નહીં. તમે શું કીધું તમે દેવી પૂજે કે ભાઈ આમ કરો છો? હું તો કાઠી ગરબા થઈને મામાનું દુઃખ થયું છે. તો એ મામો કેનો છોકરો ઈ તો કહેતા જાવ. ઈ પણ અને ભાઈ તમે કાઠી મામો તમારો ખીચડા વાળો આ ઘેલાગરીનો ક્યાંથી ભેગો થાય ઈ તો મને સમજાવો. એમ નહીં. હા, તમે માનતા નથી, તમારે જાણકારી લઈને તમારે શું કામ છે? તમે માનો છો ને? તમે મામાને લઈને કીનો કેનો મામો? એમ નહીં. મામો મામો રે તમારો મામો, ઓલા બેન મામો તો બે માં છે ભાઈ થાય. હાલો એમ નહીં. મારો ને તમારો બેન નો મામો સાંભળો, આપડા બે નો મામો એક થાય એટલે આપડે બે નાશે બેનભાઈ ભાઈ થઈ. મામા એટલે એનું નામ મામાદેવ છે. એમ કે કોઈના મામા નથી. માનો ભાઈ હોય મામો થાય, માનો મામાદેવ ભાઈ નામ મામો છે થાય. એનું. જેમ તમારું નામ કેમ મનસુખભાઈ છે? આખી વાત સમજતા નથી. માનો એમ ભાઈ નહીં. હોય એને મામો કહેવાય, માનો ભાઈડો હોય મામો કહેવાય. એવું આ સંસારનો રીત કે છે. સંસારની રીત તો વાત સાચી. કોકના નામ એવું હોય કે નહીં? તમારું નામ કેમ મામો મનસુખભાઈ કેનો નામ છોકરો પડ્યું એ છે? કેવું છે ને, આપણે છેલ્લે સીધો મામો લઈને નીકળે કેનો મામો? પણ તમારું નામ કેમ મનસુખભાઈ છે? કરતા ડબલ પ્રેમ કરે એને મામો કહેવાય. માનો ભાઈ અને તમે મા લાગત કરતા ઘરમાં ડબલ જીવન પ્રેમ કરશો. કરે એને મામો કહેવાય. હે? હા, મા કરતા ડબલ પ્રેમ કરે ને એને મામો. મા કરતા જાજો પ્રેમ કરે ને મામા કહેવાય. હું મામાની વાત નથી કરતો, હું મામાદેવની વાત કરું છું. ઈ દેવ મારો કયો દેવ? ઈ કિને ઘરે આવ્યો છે? હે? મામો કયો દેવ? હે? મામો કેનો દેવ? અરે તો અમે માની છીએ, અમે એટલે એને હું બોલ્યા તમારી વાત છીએ. કરું, ઈ મામો ક્યાં મામાની વાત કરો એમ કહું? કેનો છોકરો? હે? કેનો છોકરો મામો? તમે સોશિયલ મીડિયામાં જાહેર બધા સોશિયલ મીડિયા જોઈ મામો ભગવાનના કેનો માતાજીનું છો? કેનો મામાની વાતો કરો? ક્યાં એમ ગામનો? નહીં. એનીથી તમને બીજી હું મળી વાતો જવાનું કરો. છે? એ ભાઈ હું તમે જે ખોટા ભૂવા હોય એની વિશે તમે ભૂવાની બોલો, વાત નથી. બે જીજક મામાની બોલો, વાત કરો. ખોટી રીતે ઢૂંઢતા હોય એની વિશે તમે બે જીજક બોલો. પાર નથી યાર. માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? ભગવાને કઈ કેની તમારું માતાજીની વાત બગાડ્યું છે? કરો? કઈ માતાજી કોઈ બી માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? તમારે મારા ભાઈ કરતો હોય કરીને આમાં લપમાં પડી મારા ભાઈ. એમ નહીં. હા. તમે તમારા ગમે તમે કોઈ તમને ગમે જે ગમે કરતું મારા હોય ભાઈ તું તારે ન્યા કણે કઈક બોલા જે કઈ કડિયા કામ કરતો હોય કર અને આ લપમાં હે? પડી ઈ હું જે કરતો હોય કર્યા કામ કરું કે એમાં પડ ને આમાં મજૂરી કરું કે એમાં જે મારો કરું ઈ પ્રશ્ન તમારે છે. ત્યાં ઈ તમારો પ્રશ્ન નથી ને. હું તે ફોન કર્યો છે મારો પ્રશ્ન છે. ન હોય તાર ફોન કરી તું તારું કરતો હોય કરીને આમાં પેટમાં આ ખીસોડો ખરાબ છે તું આમાં આમાં આ વાત તો વાંધો મોબાઈલ નહીં. નંબર અમારો- નાખીને તો તારે ફોન બંધ કરી દેવો છે ને કલાક પછી કેવું છે કે મારે ભૂલથી ફોન થઈ ગયો હતો મારો ભાઈ ફોન કોઈ દી બંધ ન થાય. 1 કલાક પછી જોવું છે હે? કલાકમાં ફોન બંધ થઈ જાય જોવું જ તારે એક કામ ન કરવા દે એટલા ફોન કરે ને કે તારે ઘંટડીમાં તો ઘંટડી ના કાર્ડ બંધ કરવું પડે આ મારો મામો એવો ખરાબ છે ભૂંડીનો પણ ઈ વાત તારા સાચી મારો મામો મનસુખભાઈ. જોવો મેં છે તમને તારા મામાને જોઈ ને કે મારા મારી મામા વાત ઘર પર સાંભળો. મૂકું મારી વાત સાંભળો. હા. મેં તમને ખાલી સમજાવવા ફોન કર્યો ના, છે. મને સમજાવ લા, તમારા ઘરનું કરો ને મને મારા બાપો તો કીધે મારે સમજો હું નથી મારા તમારે કીધે ઘરની સમજો. વાત નથી. મારા ઘરની વાત બાપાએ નથી. જન્મ દીધો એના કંટ્રોલમાં હું નથી તારી કીધે થાવ હે? મારા તમારો બાપા કીધે પ્રશ્ન નથી છે. મારો થયો પ્રશ્ન તમારે નથી. કીધે તમે થાવ. એના કંટ્રોલમાં રહો કે ન રહો એ તમારો પ્રશ્ન છે. મારો પ્રશ્ન મને નથી. સમજાવવાની જરૂર નથી હું સમજેલો જ છું બીજા મામાના એમ નહીં. કોકડા બોકડાના લકડા ખાલી આવોમાં તમે કાઠી તમે દરબારના જેમ- એડ્રેસ દો છો ને કાઠી ક્યાંય મામેના ઉપરાણા લઈને નીકળે કાઠી દરબારો કૂતરા મીંદડે ની વાતો કરે એલા તમે હાવ હાલી હું અમે મળ્યા ક્યાં કૂતરા છો. મીંડવાની એવો મામો વાતો કરી? એટલે મામાનું નામ દેતો કે પછી ફોન હે? કર્યો છે. એમ નહીં. તો? મારે ઈ જાણવું છે ખાલી. ના એ મારી તમને પાસે જાણે જેવું કાંઈ ભગવાનના નથી જાણે માતાજી- જેવું તમે મેં એવી વાત હકાભાઈ તમે વાત કરતા હતા ક્યાં ત્યારે એ હતા? વાત સાંભળી કે તમે
હકાભાઈ ગઢવી તેને એવું કીધું કે તમે બહુ જાણકાર વ્યક્તિ છો એમ. ઈ હકાભાઈ મારી બેન વાતો કરો, તમે તમારી વાતો કરો, કોઈને વૈશમાં લ્યોમાં, તમે તમારા પૂરતી કરો. આ જગત મારે તમારી પાસે ઘણી વસ્તુ જાણવી છે. ના, મારી પાસે જાણ્યા જેવું નથી. મામાને જાણો ને પૈયા લાગો ને આખું ઘર ધૂણો ને મજા કરો અને ખીજડે અગરબત્તી કરો. મામાને સારું ઝાડવું સીડ્યું નહીં, ખીજડો સીડ્યો નો, એમાં પાંદડા આવે નો, કાંઈ આવે નો, સાયો થાય ને ઈ તમારો મામો ખેલ હેગર્યા હોય પ્રશ્ન બરોબર છે. મામા ખીજડામાં ખીજડો ઝાડવું એવું નથી કે એની એટલે પાછા માણા બે ઈ તમે સાયો કરી દી. એની કરતા વડલો હારો, એમાં ટેટા આવે, આમાં ટેટીએ નો આવે. કઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં. એટલે આનંદ કરો અને ખોટા કાઠી દરબારો બદનામ કરો. કાઠી દરબારોમાં ચોકીદાર થઈ ગયા આવા સારા માણસો થયા. આ તો તમે બુદ્ધિ વગેરે હોય આમાં હાલતા હોય. એ વસ્તુનો અમને ગર્વ છે. ઈ વસ્તુ બે બાજુ શ્રીરામ પગ નો રાખો. અમે દેવી દેવતા તમને વાતો કરું, કઉ છું ક્ષત્રિયોનો ધર્મ જુદો છે અને તું જે દેવીઓની વાતો કરે છે એ અલગ મેટર છે સાહેબ. હે? હા, કઈ વાંધો નહીં. હા, તને કઈ ખબર નથી, તું અટણ બધી કોઈ નીકળી પડ્યો એમ ન હોય મારા ભાઈ. છે ને હું તમને તમે કરીને કહો છો, તમે સમજતા નથી. હવે તારી જે કઈ આખી વાત છે ને એ તમે કર્યા જેવી તમે મને તુકારો કઈ ના ગયો પેલાથી સમજતા નથી. હવે આમાં તુકારા જેવું થઈ ગયું એનું કારણ છે કે જેની પાય એક વખત એમ તું એમ કીધું મેં તમને મુદ્દો સમજ્યો નથી ભાઈ. તું તને હવે તુકારા સિવાય હજી તું હેઠો હાલ્યો ગયો, હાવ નીચી પાયરી હાલ્યો ગયો. સમજો હાવ દેવીઓમાં તારે મને તુકારો કેવો છે ને હવે તારે મને મને એ વાત તું કરીને મને બોલતા આવડે છે, મને ગાળ્યું વચન આવડે છે, તમને ગાળ્યું આવડે છે, તુકારો મને આવડે છે તમને આવડે છે, તો હું તમારી સભ્યતાથી વાત કરું છું. તું ને તુકારા એ કઈ સભ્યતા થઈ તમારી? આખી વાત સમજતો નથી તું. જયદીપ આજે તારી ઉંમર નાની છે. કઈ વાંધો ના, મારી ઉંમર નાની છે. હા, એ મામા અવાજ ઉપર તમે બારા રાજા છો એટલે મેં તને કીધું, કેમ કે મેં તો એમના અવાજ ઉપરથી તારી જે ટોન ઉપરથી નક્કી કરી લીધું હોય ને. અને હું તો બહુ મોટો માણસ છું, મારી તો ઉંમર થઈ ગઈ 50-60 વર્ષ. ભલે ને તો હું તો તું કરી શકું, તો મારા સભ્યતા ન હોય તો હું ગમે ને તું કરી શકો. મારી ઉંમર 60-65 વર્ષ છે. હું ઓવરાના માણસ ને હું તુકારો કરી શકું. હું કદાચ નાનો 5 વર્ષનો છોકરો હોય, હું 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. ઈ વાત હું એવો માણસ છું. હું નાનો 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. બાપુજી કઈને બોલાવો, મારે ઈ ન જોવાનું હોય. અમારે તો જે કઈ વ્યવહારિક હાલતું કરાય. તો આની તમારે જે વ્યવહારિક બીજા હાલતું એ તમે વ્યવહારિક રાખો. આમાં ફોન કરીને આમાં ક્યાં લાકડા પડવાની જરૂર મારા ભાઈ કરતો કરીને આમાં ક્યાં ટીંગા ટોળી કર્યા જેવું છે. હા, સારું વાંધો નહીં. હા, એટલે ખોટા દેવના નામે લાકડા લ્યોમાં અને કામ કરતા કરો. હા, અમે અમારું કામ જ કરીએ છીએ. અમે ઈ જ કહીએ છીએ તમે કામ કરો તમારું. તમારે જે કઈ ડાયરા કરવો એ કરો, પ્રેમથી તમે જે કરો એ કરો. બીજાના વખાણ કરો તમે તારે, એમાં મને કઈ વાંધો નથી. કરો કે ના કરો. તારા વખાણ કરું મારી ઘટે. વખાણ તમે જોગીદાર ના ખડી. હવે તું એક ખાલી મામાનું નીકળ્યો તારા વખાણ મારા વખાણ કરો. તું આખી વાત ઈ તો હું તને કઉ છું જોગીદાર ના વખાણ હોય, ભાવનગર રાજા ના વખાણ હોય. હવે તું આમ બકરી લઈને હેલો છો તારા વખાણ કરવાના. તમે ભાવનગર મહારાજ ના વખાણ કરો, જોગીદાસ બાપુ ના વખાણ કરો કે પછી તમે ગમે એના વખાણ કરો. જોગીદાસ કુમારે ક્યાંય મામાની પૂજા નથી કરી, તું તો મામા વાળો છો એટલે તારામાં ફેર ભાઈ. સરખામણી થોડી થાય. હું ગમે એ માનતો. મેં તમને કીધું કે તમે મારા વખાણ કરો. મેં તને કીધું કે તું મારા વખાણ કરી. મેં તને કીધું અમે જે વાતો કરી મેં તને કીધું તું મારા વખાણ કરી. મેં તને કીધું કે વખત એવું જ ન હોય ને. 5 રૂપિયા આપ્યા કે તું મારા વખાણ કરી. બકરાના ટોળામાં રખડતો હોય ઈ તારો પ્રશ્ન નથી. હું બકરાના ટોળામાં રખડું હોય પણ ઈ તો ડરતો એકલો નીકળે પણ ડણકું મારે. હવે બકરા ઈ પણ તારો પ્રશ્ન નથી ને. હું ગમે એના ટોળામાં રખડું એ તારો પ્રશ્ન નથી, એ મારો પ્રશ્ન છે. બરોબર છે. તે કેમ કીધું કે હું મારા બાપાના કયામાં નથી? આપણે ઈ તો તે ફોન કરીને તારું એડ્રેસ દીધું. મેં ક્યાં તને પૂછ્યું? તું મને ફોન કરજે. આ તો યુટ્યુબમાં બધાના વિડીયો મૂકશે ને જાહેરમાં જેમ જો ભાઈ યુટ્યુબ કઈ તારા અંગત નથી થતી, ગૂગલ પે તારા અંગત નથી થતું. એમાં તો નાગા પુગાઈ વિડીયો આવતા ઈ તાર નો જોવાનું હોય. એ તારે હું જોવે તાર મન નો સાંભળો. કાલ તો અવાર કોઈ ગમે યુટ્યુબ માં અમારી જોયું છે સડિયો વરા ઢગલો. ઈ તાર ક્યાં જોવાનું? ઈ તું થોડો માર માછે થાય છે કોઈ મારો બાપો થશે મારે તને પૂછીને કરવાનું. ઈ મારો પ્રશ્ન છે.
કઈ વાંધો અમે નહીં. આખું ઘર ઓફિસ ડિસ્કો છે ને કર્યું તો તારે થોડું જોવાનું. અમે કાલ ટીટોડો રમવાના છીએ. પણ તમે આખું ઘર ડિસ્કો કરો એ વાત સાચી, પણ તમારે કોઈ અમે ધર્મ આખું વિશે ઘર આવું કાલ ના ટીટોડો રમવાના છીએ. તો તારે હું લેવા દેવા? કાલે હવે રૂટીન કોક તમારા ધર્મ વિશે જેમ પાડો કે મારા તમને જેમ ધર્મ વિશે પાડો કોઈને ગાયું તારી દી. છેવટ હોય. મેં તને હું મારો ફોન નહીં આવતા. મારા ધર્મ હે? મારો કોઈ ધર્મ જ નથી. ધર્મ નો હોય એ વાત સાચી. હું અસરજીના પેટનો પેદા થયો છું. હું 52 ની બારો છું. જોકરમાં આવું. શેમાં આવું? એમાં 52 બારો જોકર કહેવાય. ઈ જે હોય એ વાત સાચી છે. જોકર છે ને કોઈ હાલે રોજતા હાલે. હું તમને એટલું ખાલી કહેવા માંગુ છું હે. કે અમુક એટલે માણસને આ વસ્તુથી દુઃખ થાય એમ. હું જોકર છું. બાકી તમે- મારો કોઈ ધર્મ નથી. હું આ અસરજીના પેટનો પેદા થયો છું. આ વસ્તુથી અમુક માણસને દુઃખ થાય એમ વાત છે. બાકી મારા તારો મામો તારી દેવી બાકી મારે એક બાકી તમે- નથી. બધું તું રાખ મારા ભાઈ. મારે તો જો ફોનમાંય માને માનું છું, મોંગલ ને માનું. શું કામ? ત્યાં સદાવત હાલે છે ને આવડા લોકો ખવડાવે છે. ત્યાં તારી કોઈને ખમકારા કરવા વાળાનું કઈ આવતું નથી. ત્યાં ધૂળ તો બધા ગેલ હાગ્યો કઈ આ વળી કઈ પણ અમે હું કેમ ધૂળ? તો હું જો બે એવું ખોટી ધૂળ- સોનભાઈ માના મંદિરે જઈને તું કાઠી હોય તો ધૂળ તો તું શેમાં ગણા? તો હું ધૂણતો નથી ને, પણ મેં ક્યાં કીધું હું ચોકી ભૂવો? ના પાડી કે તમે ભૂવા ફૂફડ ને આમાં પડો માં. હવે તું પણ મેં તમને શું ખમા કીધું? મેં તમને શું કીધું? તમે ભૂવાનો વિરોધ કરો તમે તારે. આબોસણ વોટી ધૂળ ઈ તો બુદ્ધિ એમ વગર ના હોય નહીં. ધૂળ. પણ મેં તમને શું કીધું હમણાં? તમે કોઈ ભૂવાનો કે વિરોધ કરો તમે તારે. ઘણા ભૂવા છે ખોટા જે ભાઈ, ભૂવા હું ધૂણે તને છે. માતાજીની જ વાત કરું છું. હા, હું તને માતા એમ ધૂળવાની વાત નહીં. કરતો. હા, મેં તમને શું કીધું કે તમે ભૂવાનો વિરોધ કરો તમે તારે. બે જ મારે વિરોધ કરો તમે ભગવાનનો તારે. નથી કરતો. હું તો દેવીઓનો જ વિરોધ કરું છું કે આ કોઈ માતાજીએ તમે ને ખમકારો કરવાનું કીધું નથી. પણ માતાજી મેં ક્યાં કીધું કોઈ માતાજી કોઈને પણ મારીને કોઈને આમ કહી જાય કે આમ કહી જાય? મેં તમને એવું કીધું? આપણે તો એમ જ કીધું ને કે તમે મેં દેવીઓનો ક્યાં એવું વિરોધ કીધું કરો. કોઈને પૈણમાં? મેં ક્યાં એવું એ કીધું કોઈને દેવીઓનો પૈણમાં? વિરોધ કરો. એ મારે તમે કેમ દેવી જોવાનું, તારે જોવાનું. તમે કેમ કીધું કે હું સોનલ માને મારું છું, મોગલ પણ માને ઈ મારું છું? તમે કીધું એના વિચારને માનું છું. એના હા, પણ દુઃખવાળા ઈ વાત- કરવાનું નથી કીધું. હોનભાઈ મને સોખી મને ના પાડી છે. મનસુખ ક્યાંય આમાં પડતો નહીં. તો પછી પબ્લિક હું કામ એને ધૂપ ધુવાડા કરે છે? એટલે ઈ એક આસ્થા થઈ ગઈ. એમાં કઈ ધૂપધુવાળા કીધું. હોનભાઈ માં એ જ કીધું તમે એટલે તમારા છોકરાને ભણાવો. અમે તમે ઈ જ હોનભાઈ કહીએ માને છીએ કે વાંચ્યા નથી, ખોટી હું પીડ્યા જે છું. કઈ ભગવાન થઈ ગયા હોય ને ઈ તારા એના બહુ એવા છે ને, કરમ તારા હા એના એવા કરમ હોય એવા કાઠી દરબાર એનો તો મારા તારી ભગવાન સંગત માને છે છે. ને, ઈ નબળા જ્ઞાતિની એ છે. આ યાદ કરી લેજે. નબળી જ્ઞાતિ કોઈ નથી હોતી. બધી જ્ઞાતિ પોતપોતાની રીતે બધી જ્ઞાતિ ઊંચી જ હોય છે. એના ઘરે તારી બેઠક હોય એટલે તને રંગ એવો સીડ્યો છે. જ્ઞાતિ ક્યાંય કોઈ રખડે તમે રૂપાડ કરો કઈ એમાં સિંહ એમ. ખોરો ન થાય. એમ નહીં, જ્ઞાતિ કોઈ નબળી હોતી જ નથી. બધી એટલે જ્ઞાતિને કોઈ પોતાનો જ્ઞાતિની પર્વ વાત હોય નથી. જ છે. જેના વિચાર નબળા હોય એ જ્ઞાતિ કોઈ- નબળી જ હોય. કોઈ જ્ઞાતિ નબળી હોતી જ નથી. અટાણે બધે તું કાઠી 18 દરબાર વર્ણ કરતો આપણા હોય તો ગુજરાતમાં કાઠીમાં ન હોય કેમ કે ગુજરાત- તારો વિચાર નબળો છે ગુજરાતમાં એટલે તું ઓમાં આવે. કેમ મારો વિચાર કેમ નબળો છે? તું દેવી પૂજક માં આવે એટલે તારે માતાજી પૂજવાની વાતો હોય. કોણ? માતાજી પૂજા કરે બધા દેવી પૂજક માં આવે એટલે તું એવું કોણે કાઠીનું- કીધું? કાઠીનું કહે હે પણ તું ઘણા દેવી પૂજક. કેમ એવું અમે કોણે દેવી કીધું? પૂજક દેવી હતા. પૂજક કોઈ અમે 5 વર્ષ પહેલા માતાજીને હું માની દેવી શકે? પૂજક હતો. પછી મેં એફિડેવિટ કરાવ્યું. બરોબર છે. એટલે તો એવું હું કોણે આ કીધું કે દેવી જે દેવી પૂજવામાંથી પૂજક? બહાર નીકળી જાઉં છું. મારો ભાઈ હતી એવું? દેવી પૂજક. તારો ભાઈ થાય કેમ કે એ તારી એમ જોડે મામા નહીં. મામે. એ માનલો બે એવું વર્ષના કોણ? ભાઈ દાખલા વસાડે. તો આને એટલે મારો ભાઈ દેવી પૂજક. આની ઈ વાત સાચી. પણ અને એને તું માતાજી મામા ભગવાને પૂજવાનો, કઈક એવા તું કરમ દેવી કરતા એટલે પૂજક. માણસ એને તું માનતું હોય, એના તું વિચારો બાકી. ઉપર હાલતા હોય. તમે કેમ હમણાં કીધું? ઓમ તમે કેમ એમ કીધું કે સોનલ માના વિચાર ઉપર હું હાલું છું? જયદીપભાઈ તમે જન્મ તરીકે કાઠીના ઘરે જન્મ લીધો હોય એટલે તમારો દેહ હા. કાઠીનો હોય પણ ઓમ ઘણા દેવી પૂજક. કેમ કે માતાજી એવું? પૂજા કરે એ બધા દેવી પૂજક. દેવી પૂજા બધાની પોતાની બધાની દેવી પોતાની પૂજક કુળદેવી હોય. એટલે અમારી તમે જયદીપભાઈ દેવી પૂજક ગણાય. છે. અમારી કુળદેવી મુંબઈમાં છે. મોમાય માને ને મારે કઈ લેવા દેવા નથી. મોમાય માને હારું જનાવર જેડીને ઈ હાંઠીએ બેઠી ઈ કઈ ફોર્ચ્યુનર માં બેહાડે. અમારા હે? ઘર હાંઠીએ તમે આખું ઘર હાંઠીએ બેહો ને આખું તમારી નાચ દાંત નો કાઢે મને કીજે. મારું આખું ઘર કોઈ મોમાય નથી માનું માનતું જનાવર છે ને ભગવાન. અમે બધા હાંઠિયામાં જ તમે રખડીએ મારા છીએ. આખા ઘરમાં હોય છે લ્યોમાં તમે. નીકળતા તમે મારા આખા ઘરને હોય છે લ્યોમાં. તમે મને એટલે એકને આ હું- વાત કરું. મારા ઘરને તમને કોઈ ફોન કર્યો છે? આખી વાત સમજતા નથી. એમ નહીં. મારા ઘરને તમને કોઈ ફોન કર્યો છે? મારા ઘરને તમને કોઈ ફોન કર્યો છે? હું તમને તમને પર્સનલી ખબર વાત છે કે કરું. મારા પપ્પા માને છે કે નથી માનતા ભગવાનની? તમને ખબર છે? આપણે આગે આખા તમે મોમાઈમાં તમે કુળદેવી કીધું એટલે બધાય લાગે ને. તમે ખાલી એમ તમારું ના. કુળદેવી કીધું તો હાલે. એમ નહીં. પણ તમને ખબર છે કે મારા કુળદેવીમાં તો પપ્પા માને કુળદેવી. છે કે નથી માનતી? તમને ખબર છે ઈ મારા ભાઈ માને માને છે કે નહીં? મેં તમને એટલા બધું તમે આખા ઘરને વિશે લઈ લો છો. પણ તમે આખા ઘરની વાત કરી એટલે કહું છું. તમે હું આખા મારા ઘરની આખા મેં ઘરની વાત કરી. તો અમે મારું disco પ્રશ્ન કરી. પોતાનું કીધું. તમે ઘરની વાત ન લો વિશમાં. હવે મોમાઈમાંની વાત કરી મોમાઈમાં હાંડીએ બેઠી છે તમારે મોમાઈમાં કેવું કોણ ચડો. જેવી છે? હું
કુળદેવી છે હું અમારી કહું છું, કુળદેવી હું માનું છું. ફોર્ચ્યુનર વાળી છે. હે મારી કુળદેવી ફોર્ચ્યુનર વાળી છે. પણ લાલ ઈ લાઈટમાં ભલે ને હોય ફોર્ચ્યુનર વાળી હોય કે BMW વાળી હોય હવે કે પછી રોલ્સ રોયલ વાળી વાળી, હોય. બોકડા વાળી, કુકડા વાળી, પાડા વાળી, હવે ઈ તો અમે ભાઈ ઉપાડી ગયા. ઈ ઉપાડી જાય બધા અટાણે ખાય જ છે. હોતિયું ખાઈ ગયા સીરીઝ બધાય ખાય છે. તમે એક જ નથી ખાતા કે બધાય ખાય છે. બધાય ખાય છે કે નહીં અટાણે? આખા કુટુંબ ને ઉપાડી લીધું એમ છે. એમ ને આ તો અમે ભણ્યા ને એટલે આ બધું હા. ભણી લીધું. અમારા બાપ દાદા ખર્યું પૂછ્યું નહીં કાકા. ભણ્યા તો અમે ખાઈ છીએ. ગયા. અમે ભણ્યા છીએ અને અમે જાણીએ છીએ કે આ અને તમે માણસ શું કરતા? ભગવાનને કઈ શિકાર માનતા કરીને ખાતા, બાકી તમે કઈ ખર્યું મૂકી નથી. હે હા, તમે પેલા શિકાર કરી? કરતા જ, રજવાડામાં શિકાર જ કરતા. ઈ જે કરતા હોય ઈ પેલા એટલે એને કઈ નથી ખાતું એવું નથી. આ અટાણે બધા 18 વર્ષ ખાય છે. મેચા ના અમે કરી. હવે મૂકી દીધું કે હવે આવડા લોકો ખાય છે, આપણું કામ નથી. કેમ કે 800-900 રૂપિયા કિલાના થઈ ગયા. એટલે બગડ કોમનું કામ નથી. મેં ક્યાં કીધું નથી ખાતા એમ? મેં તમને એમ કીધું કે અમે નથી ખાતા. નહીં, આ તો એમ તમે બસ. જો બહુશરમાનો કુકડો હા આવડા ખાઈ ગયા ખરિયા હોતી. એ તો હું ખુદ બાવા વિરોધ તારી કરું છું. બકરી એમ કોઈને નહીં. ગાલે કાન ઓલો ભડલી વાળો એમ ખરિયો નહીં. હોતી ખાઈ ગયો કે ભડલી તમે વાળો મારી વાત તો સાંભળો. હઉ. અમુક જે એમ હોય ને કે અઠવાડિયામાં 6 દિવસ કુકડા ખાતા હોય અને શનિવાર આવે તો કે અમે માતાજીનું માનીએ છીએ, અમે ન કહીએ. અમે એને કહીએ છીએ કે તમે માતાજીને શું કે બનાવવાના ધંધીના કરો છો ને એ ભાઈ આ એવું છે ને. માતાજીને શનિવાર ભાઈ આવે એટલે અમે કુકડા ના ખાઈએ એટલે માતાજીને ઈ આવડા લોકો બનાવવાનું સાંભળી લે ભાઈ, માતાજી એમ છે ને, નહીં. સાંભળી લ્યો ઈ માતાજી બનાવવાના ધંધા છે ને એમ જો. હું એ વિરોધ કરું છું. મોમાઈમાં છે ને, 7 દિવસ ખાઓ તમે મૂર્ખો, ના ખાઓ ના ખાઓ. તમને ન ભાવતો હોય તો ના ખાઓ તમે. જયદીપભાઈ મોમાઈમાં હાંડીએ બેઠી નથી. આવડા લોકો શીતળગડા તો એના પોસ્ટર બનાવી દીધા. તેથી કેમેરા જ નહોતા બાપાને ઘરે. હવે નંબર બીજો, બહુસરમાં રહી કુકડામાં તો બે આડ્યા છે. હવે 100 ફૂટની બાઈ કુકડામાં તો બે જીવક મરે ઈ નક્કી કરી લ્યો. આજથી તમે જે પ્રશ્ન મને કહ્યો ને ન રવા દે, સોંદો કાઢ નાખે, જાણે ખટારા પીલાણો હોય. આજથી તમે જે પ્રશ્ન કર્યો ને આજથી થોડા વર્ષ પહેલા મને એક ભાઈબંધે પ્રશ્ન કર્યો હતો. કુકડામાં બે એટલે સૂત્રો કાઢ નાખી દીધું, મને એક જ નથી. એમ નહીં. હલો, તમે જે વાત કીધું ને એ મને આજથી થોડાક વર્ષ પહેલા એક ભાઈબંધે મને પૂછ્યું હતું ભગવાનના જે બન્યા ત્યારે આ વસ્તુ કેમેરા હતા ને તો બધે ભગવાનના ફોટા આવ્યા ક્યાંથી? ત્યારે મને એ જવાબ આપ્યો હતો કે એ બધે કાલ્પનિક છે, આ રીતના દેખાતા છે. કોઈ પણ હાસો ફોટો ન હોય ભગવાનનો, કાલ્પનિક છે આ બધી વસ્તુ. પ્રકૃતિ છે, કલ્પના કરી શકે કે આ રીતનું છે, આ રીતનું છે, આમ કલ્પના કરી પૂજા હોય. મારે માણસો સાંભળો જયદીપભાઈ, કે કાઠી દરબાર છે ને સૂર્યની પૂજા કરે. કોની કરે? એમાં કરી જ છે પૂજા. એ વાત સાચી તમારી. બધેની કરો છો એટલે એને શું કહેવાય? ડફનટ. હે આ બધે લાગે ડફનટ કહેવાય. શેમાંય નો લાગે. અમે બધાની પૂજા ના કરતા, બધાય કોકની પૂજા કરતા હોય કે ન કરતા. પોર કરે ને એટલે આવા ડાકલીનો જ પાર નથી. હું એમ કઉ છું મેં તમને કે એનો એક ધર્મ કાલ હોય. સાંજે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. કાલ 5 વાગે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. રાતે 6 વાગે ફોન કર્યો તો મારી તમારો ગાડા હતા, સિસોડામાં આવી ગયો અટણ કઈ. મારા સિસ્ટમ મને એવું કઈ લેવા દેવા જ નથી. તમે જે કેવું કરી આ ઓડિયો વાયરલ થાય એટલે આમાં કોમેન્ટો આવે જોઈજો. બધા એમ કે ગેલ હાઈગ્રો છે. આવી કોમેન્ટ ન આવે તમે કયો હારી જાય. એ તો પણ તમારા ને તમારા બધા કરે છે કોમેન્ટ. જોઈ બધી કોમેન્ટ. તમારો મારા મિત્રો છે સાહેબ. મારા મિત્રો બધા 18 વર્ષના મારા મિત્રો છે. પણ ઈ એવું ન તમે જે હોય. કાંઈ છે દેવી પૂજક નું કામ કર્યું એટલે દેવી પૂજક કેવો. મેં તમને શું કીધું? મેં એમ ના કીધું હું બધા મામાના લાકડા લગ્નનો બધા માતાજીને માનતા હોય. સાંભળો, એ દરબારનો દીકરો ક્યાંય મામાના વાતું કરે? કાકા હું તમે વાતું કરો, કાઠીની વાતું કરવાની. હવે એને સુરતની વાતું કે એવા ભામણા રે લીધા રે હુરજબાણના, એ હુરજ ઉગે ને થાય જગત થાય રે કચ્છપના કુંવર. હા, એના ગાયા. આ તો મામો એટલે મેં માલો મામો. અરે પોઠિયું તમે મારી અટાણે ગાડી મારી ગાડી ઉપર બેઠો છું. તમે મારી ગાડીને જોઈ લો. મારી ગાડી આગળ છે. જો દાન બાપુનું નામ છે. દાન બાપુનું તો માને દાન બાપુનું. હું દાન બાપુ એટલે તું અટક કેની વાતું કરે છે? ઘડીક થાય દાન બાપુ તું કઈ આ ગોરિયા દડા જેવો છો. વાથી વા ઉલ્લી પડે. મારી વાત તો સાંભળો. તમે એમ કહો છો ને અમારા ઈષ્ટદેવ ને, તો મારા ગાડી ઉપર દાન બાપુનું નામ છે. સુરત જગ્યાનો મોરો છે. દાન બાપુ ને બાપુ ને મારે કઈ લેવા દેવા નથી. હું તને દાન બાપુ કોણ હતા એ તમને ખબર છે? ફોટા સમય રાખી શકો. તમારા બાપુજીનો ફોટો રાખો તો મને હું વાંધો. દાન બાપુ ને તો તમે ઓળખે કે ન ઓળખો? હું બધા બાપુ ને ઓળખો. મારા બાપાનું નામ દાન બાપુ છે. હા તો બસ. તમે જોગીદાસ બાપુ ના તમે વખાણ કરી શકતા હોય. હા,
તો પછી દાન બાપુ એ છે ને ભગત જ છે ને, એને એના કર્મ જ કર્યા છે ને એવા હારા. દાન બાપુ કોણ? દાન બાપુ સલાળા ના ઠાકર. સલાળા ઠાકર બેઠા છે. એક દાન કીધો. હા દાન કીધો. આપા દાના, આપો દાનો, આપો દાદરો, આપો વિહામણ, ઈ બધા અમે ઈ ધર્મ માં આવી. આપો રતો, ઈ બધા અમે ઈ સનાતન ધર્મ માં થયા, ઈ મામામાં નથી થયા. તું મામાની વાતો કરીને દાન આપવાની વાતો કરે છે. હા પણ એમ જ છું ને. હા ભાઈ એટલે ગોળ ગોળ વાતો કરીને આમાં મને એક ઠેકાણું મને મારું પેટમાં નથી બળતું. ફેરો લેવડાવી વાત છે. મને મારું પેટમાં નથી, મને મારું પેટમાં નથી બળતું, મને બીજા 18 વર્ષનું પેટમાં બળે. એટલે મેં તમને ફોન કર્યો. તું આપણા વરણનું એકનું કહીને બીજાને જવા દે. આપણા બેની વાતો વરણની વાતો કરી. ઈ મારો ધર્મ નથી ને. મારો ધર્મ ઈ છે એમ નહીં. મારો ઈ ધર્મ છે કે મારે 18 વર્ષને આયરે લઈને આલું, ઈ મારો ધર્મ છે. તો પછી મામાને હું કામ મૂકી દે ને, મામાને એકને. કારણ હું ન માનતો હોય કે તમે ના માનતા, આપણે બે ન માનતા હોય, બરોબર ન કરતો. મારે મામો જ નથી, હું મામા વગર એમ નહીં. તમે ન માનો, બીજા તો કોઈ માનતા હોય કે ન હોય, ઈ માણાને તો દુઃખ થાય કે નહીં. તમે ઢૂંઢતા હોય એનો બે વિરોધ કરો. તમ તારે જે માણસ ઢૂંઢે છે, જે માણસ પેણમાં એનો તમે બે વિરોધ કરો. તમે એ વાતને કાપી નાખો. અટલમાં હવે મને થોડીક શાંતિ લેવા દો. 25 મિનિટ વાત થઈ એટલે બહુ જાજો ફોન હાલી ગયો અટલના પોરમાં. મારે આખો દી કાઢવાનો હોય. તમારી જેવા 10 જણા આવે તો મારે પ્રકાશ મોઢામાં દવા લેવી જોઈએ, મારી ડગરી છટકી જા. કઈ વાંધો નહીં, હારું હાલો, વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. તમારો ફોટો મોકલો જયદીપભાઈ. ફોટો બુક ન મળે. તમારો તમે તમારા મામાનું આટલું બધું વહમું હતું ને ફોટામાં લીડી નીકળી ગઈ. પેલી વાત તો મને સોશિયલ મીડિયા એટલું બધું ફોન નો કરે. આ સોશિયલ મીડિયા વાળા જ હોય. મારા ભાઈ ફોન કર્યો સોશિયલ મીડિયા વાળા જ છે. મને મામો બતાવો. હમણાં હું આમાં કે હોય કે જયદીપભાઈ ને મામો બતાવો કેવો હોય, એટલે હમણાં તમે બધા મામો બતાવો. મારે ઘરે તમે ટાવર જ નથી આવતો. ભગવાન ની દયા છે. મારે ફોન જ નહીં લાગે એટલે તમે ઉપાધિ કરો. મારે ફોન કરવો ને મારે બહાર નીકળવું પડે. મારે જે જરૂર હોય ને હું ફોન કરું છું. માણા ને કામ બનતી મારા ફોન નથી લાગતો. એવું કયું ગામડું છે ત્યાં ટાવર નથી આવતો? ઈ છે એવું છે. તમારું નામ તો કયો? તો તમે 10-15 મિનિટ પછી મારા ફોન કરીને જોઈ લેજો. મારે જે જરૂર હોય ને. તમારું સરનામું તો દો એમ કહું. મેં તમને સરનામું તો દીધું. તમે તો અમદાવાદ નું સરનામું મેં તમને હાલ સરનામું દીધું. અત્યારે હું જે હાલ જ્યાં રહું છું ને. હાલ ક્યાં ગણે? હાલ હું શ્યામ રસ્તા અમદાવાદ. તો ત્યાં તો ટાવર આવે જ ને. ખોટા સરનામા દો. નથી આવતો પણ તો પણ અહીંયા આવીને આવો તમે આવીને જોઈ જાઓ ફ્લેટમાં. ફ્લેટમાં જોઈ જાઓ ટાવર આવે છે કે નથી આવતો. તમને આ મામા રહ્યા એને આપણે મોર કરશું. હા આ મામાને આપણે યુટ્યુબ માં ચડાવીશું. અરે તમે ભાઈને ચડશો. મને કઈ સોશિયલ મીડિયામાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં એટલો બધો. હું તમને તમે ઇન્ટરેસ્ટ નથી પણ હવે તમે જે કઈ આપણે વાત થઈ છે એ તો ચડાવવું જ જોઈએ ને. પણ મને 18 વર્ષનું પેટમાં બળે એટલે તમે 18 વર્ષની વાત મામો મને ભગવાનની માતાજીનો કેમ તમે ન્યા વાંધો છે તમારે? હું માતાજીને માનું છું પણ જે તત્વ છે એને માનું છું. હું આ ઢીંગલા પોતિયાવાળાને માનતો. પણ જેને હારા કર્મ કર્યા તમે એને જેને કર્મ મારે જોતા નથી. મારે કર્મ જોતું નથી. કર્મ ધર્મ પૂન સ્વર્ગ નરક લાભ શુભ ઈ કાંઈ મારે જોતા નથી. બધા ગઈકા તમે રાખો. મારે કાંઈ નથી જોતું. તમારે કદાચ મુરે છોકરી હતી હારું નરું વાર કુવાર એ બધું તમારે. અમારે કાંઈ નથી. અમે તો શમશાનમાં પેદા થયા. અમે તો ભૂતડાના પેદા જ કહેવાય. અમારે કાંઈ નડે જ નહીં. એવું છે એમ ને? હા અમારે ભૂત અમારે જ ભાગે. કેમ કે ભૂતના પેટના જ અમે છીએ. ઓકે તમે ગમે માતાજીને કે ભગવાનને કે માનતા હોય મને ગમે અમે સામુંડમાં આરે હું તો મહિષાસુર હતો. આ બીજો જન્મ મારો મનસુખ રાઠોડ નો હતો. જન્મ મારો ભેસાસુર નો હતો. તમે જે ભગવાનને કે માતાજીને માનતા હોય એને કોઈ ગમે એમ અપમાનિત કરે તો મારો ત્રીજો જન્મ છે. હું સામંતમાં આરે પાછો તેથી મહિષાસુર હતો. એવું છે એમ ને? હા તમારા એટલા જન્મ છે તમે મારી પોતાની ખબર. હું સામાનમાં આરે જેથી પાછો ને તેથી હું ગાના કરિકામાં કરી ગયો બારો નીકળ્યો. માતાજીની પરસે વર્તી હતો. કઈ વાંધો નહીં. પછી એક જન્મ રામાપીર આરે હું ફેરવો થઈને બેઠો. રામાપીર આરે જેથી મારો જન્મ હતો ને રામદેવજી આરે તેથી હું ફેરવો હતો.
હા હા. રામદેવજીને ફી નવરાવી દીધા હતા. પૂછી લીજો તમે, રામાપીરને પૂછજો કે ભેરવાઈ કેવી રીતે કરી. તો હું કેમ કઈ પૂછવા આજે રામા માટે રમા એટલે જોજો મારું ગવા. આજે ભેરવો બોલાવે રામા આવી ઈ મને કહી ગયો. તમે નહીં પણ હું કેમ કોઈ પૂછવા